રાજકોટ જિલ્લાના ધોરાજીની શકુરા નદીમાં ગઈકાલે મોડી સાંજે કાર તણાવવાનો મામલો, જેમાં બે યુવાનો સવાર હતા, જે બંનેનો પોતાની રીતે આબાદ બચાવ થયેલો. અંધારું થઈ જવાથી કાર બહાર કાઢી શકાઈ ન હતી, પરંતુ બંને યુવાનોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ધોરાજી નગરપાલિકાના સદસ્યો તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા ક્રેન વડે કારને આજરોજ બહાર કાઢવામાં આવી હતી. શકુરા નદીના કોઝવે પરથી નીકળવાની મનાઈ કરેલી હોવા છતાં જીવના જોખમે વાહન નીકળતા આ ઘટના બની હતી. સ્થાનિકોની માંગ છે કે શ્રાવણ માસ દરમિયાન પંચનાથ મહાદેવ મંદિરે જવા માટે આ એક જ રસ્તો હોવાથી ભાવિક ભક્તોની ભીડ હોય છે, તેમજ ખેડૂતોને પણ ખેતરે જવા માટે આ રસ્તો એક જ છે. નગરપાલિકા તંત્રને અવારનવાર પુલ થોડો ઊંચો લેવા માટે રજૂઆત કરેલી હોવા છતાં પણ ધ્યાન ન હોતું હોવાથી સ્થાનિકોની ફરિયાદ. રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી. ટપુભાઈ સોજિત્રા. હું આજરોજ વાડીએથી પાછો આવતો હતો ત્યારે પંચનાથના પુલ પાસે પહોંચ્યો ત્યારે મેં ક્રેન ઉપર ગાડી કાઢતા જોઈ, એટલે હું સ્થળ ઉપર ગયો તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી, પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે. ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ ઉપર વારે વારે આવા ઓનર હતો અને અકસ્માતો બને છે. અહીંયા આગળ બે ધાર્મિક સ્થળો આવેલા છે, એક મોમેન્ટની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે. વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા આગળ પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી ઓનરો તો થાય છે. અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે, પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવા ઓનરોથી કાયમી બચી શકાય એવું છે. પુલને કઈ રીતે કરવામાં આવે તો સારું? પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહ્યું જાય એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહે, કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રહે છે અને આવો અવારનવાર બન્યા કરે છે. શું તમારી માંગણી છે? મારી માંગણી બીજું કાંઈ નહીં કે આવું હોનારોથી બચી શકાય. એક આ પુલ એક બ્રિજ બનાવી દઈએ તો લોકો માટે આશીર્વાદરૂપ બનાવશે.